અમરેલી કુકાવાવ તાલુકાના લુણીધાર આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 3/10/2024 રોજ આયુષ્માન ભવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્માન ભવ યોજનામાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના આદેશ તેમજ તાલુકા હેલ્થ કચેરી કુકાવાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક ઘેલાણી દ્વારા સગર્ભા માતાઓની તપાસ, એનસીડી નિદાન કેમ્પ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સગર્ભા માતાઓને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ડોક્ટર વિવેક ઘેલાણી, હેલ્થ સુપરવાઇઝર પ્રફુલ ગજેરા તેમજ કિંજલ બેન જાદવ, આશાબેનના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવા માટે પૂરી જહેમત ઉઠાવેલ હતી। હું ડૉક્ટર વિવેક ઘેલાણી, મેડિકલ ઓફિસર લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું। આજરોજ તારીખ 3 ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસરે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે જે છે આયુષ્માન ભવ કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર લુણીધાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના પૂરા સહયોગથી સમગ્ર લુણીધારના પીએચસીના સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોને જે છે સુખડીનું વિતરણ કરવામાં આવેલ છે। તદુપરાંત આ કેમ્પની અંતર્ગત જે છે એ આયુષ્માન કાર્ડ અને તેમજ આભા કાર્ડ જે છે એનું રજિસ્ટ્રેશન અને એનું વિતરણનું કાર્ય કરવામાં આવેલ છે। તે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જે લાગતા વખતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે। તે ઉપરાંત જે છે એ થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવા રોગોના નિદાન માટે પણ દર્દીઓને બોલાવવામાં આવેલા અને એની તપાસ કરવામાં આવેલી છે। અને આ મહિના સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આપણે જે છે અલગ અલગ તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અલગ અલગ 7 સબ સેન્ટરની અંદર જે છે એ અલગ અલગ જગ્યા પર આપણે આવી જ રીતે કેમ્પનું આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરેલ છે, જેનું સમગ્ર આયોજન બનાવેલું છે। અને અલગ અલગ તારીખે જે છે આપણે આ જ રીતે દરેક લાભાર્થીઓને લાભ આપશું, એવા સહયોગથી સમગ્ર સ્ટાફ તરફથી જય હિન્દ, જય ભારત। પ્રકાશ વઘાસિયા, હિન્દ ટીવી ન્યૂઝ, કુકાવાવ।